સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક વખત કેરિયા ગામે ગયા. ત્યાં એક પરિવારમાં બાપ અને દીકરાને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા. એટલે ઘેર સાસુ વહુને રીસ ચડી કે આ બે સ્વામિનારાયણ બન્યા, હવે આપણે આપણા ગુરુ બાવાજીને ઘરમાં નહીં આવવા દે, માટે આપણે કંઈક કરવું પડશે. એમ વિચાર કરી બંનેએ સંપીને કાંઈ રાંધ્યું નહીં ને અગરબત્તી પણ કર્યા નહીં. બાપ દીકરો ઘેર આવ્યા તો ઘરમાં અંધારું દીઠું. એટલે પૂછ્યું, ઘરમાં કેમ અંધારું છે, કોઈ કેમ બોલતા નથી? ત્યારે પટરાણીએ છણકો મારતા કહ્યું, અમે સૌ રીસામણે બેઠા છીએ. તમે સ્વામિનારાયણની કંઠીઓ તોડી નાખો તો અમે અહીં રહીશું, નહીંતર માવતર જતી રહીશું. આ સાંભળી પટેલે દીકરા સામું જોયું. બોલ, શું મરજી છે? તેણે કહ્યું, કંઠી તો માથા સાટે છે, તેને કેમ તોડાય? તો પછી આ બંનેએ અત્યારે જ આઠા મારીને કાઢી મૂકી, ભલે જ્યાં જવું હોય ત્યાં જાય. એના મનમાં એ સમજે છે શું? પટેલની હાકલથી એવી થાક બેસી ગઈ કે બાઈઓ કશું બોલી શકી નહીં ને તરત જ કામે ચડી ગઈ. આમ સુરાતન રાખ્યા વગર સત્સંગ રહી શકે નહીં.